गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે ગણ ચેપ્ટરની અંદર બધી જ ક્રિયાઓ લગભગ ભણી ગયા છે। કઈ કઈ ક્રિયાઓ હતી? પહેલી યોગ ક્રિયા ભણ્યા એટલે યોગ ગણ, છેદ ગણ, છેદ ક્રિયા બોલો તો ક્રિયા કહેવાય, ગણ બોલો તો છેદ ગણ। પછી ભણ્યા પૂરક ગણ, योग गण, छेद गण, पूरक गण, तफावत गण अने सम्मित तफावत गण। आ त्रण आपणी आ चार आपणी टेक्स्टबुक में खरा, आ आपणी टेक्स्टबुक में नहीं छतां भण्या क्यांक जेई में वपराय। आ क्रियाओमां तमारे कंपल्सरी योग गण कोने कहेवाय, एना गुणधर्मो, एनी व्याकૃતિ તમામ वस्तु याद राखवानुं। आ दरेक वस्तुनी आखी कुंडली याद राखो तो तमने साबितीना दाखला आवडशे। सम्मित तफावत गण पण याद राखशो। एक बीजा गणनी व्याख्या આપણે બાકી રાખી હતી, अलग गणो। अलग गण व्याख्या આપવાની જરૂર નહીં, બહુ સીધી વાત છે। अलग એટલે બિલકુલ એકબીજા સાથે લેવા દેવા ના હોય એવા ડિસજોઇન્ટ સેટ બોલાય। હું એક બે વખત બોલી પણ ગયો છું અંદર। आ 5 वस्तु याद राखशो। अलग गण એટલે જે બે ગણનો છેદ ગણ फाय થતો હોય તે બે ગણો अलग गणो કહેવાય। એટલે जो a छेद b इज इक्वल टू 5 तो a અને b अलग गणो कहेवाय। आना विषे भणी गया था, मैं खाली याद कर्युं कदाच लाइन में आवतुं हशे। એટલે आ बधी क्रियाओं भणी गया पछी मतलब आ 5 क्रियाओं योग क्रिया, छेद क्रिया, पूरक क्रिया, तफावत क्रिया અને सम्मित तफावत क्रिया एना गुणधर्मो बधी वस्तु याद राखो। एना सिवाय आपणने 3 नियमों पण याद होवा जोईए। एमां 2 नियम कायदेसर, एक आपणे शोषणनो नियम याद राखीशुं कई जे मकाममां आवे એટલા માટે। नंबर 1 આપણે પહેલા योग क्रिया અને छेद क्रिया ભણ્યા એટલે વિભાજનના નિયમો શીખ્યા। विभाजनना नियमों सीख्या। विभाजनना नियमों शू तो कि a छेद b योग c छेद गणनु योग गण पर विभाजन अगाउ चलाई दीधेला छे। a छेद b योग a छेद c अन a योग b छेद c योग क्रियानु छेद क्रिया पर विभाजन a योग b छेद ए योग सी। आ अपना विभाजनना नियमों याद राखवाना। योग क्रिया छेद क्रिया आगळ चलायेला छे। आ सिवाय आपणे आ नंबर 2 मैं पेम्फलेट में आना नीचे शोषणना नियमों लख्या छे। शोषणना नियमों एक्चुअली आपणी चोपड़ी में नाम नहीं होय पण जेई में लोको वापरे छे ने आ शोषणना नियमों 2 जग्याए आवशे। गाणितिक तर्क चेप्टर नंबर 13-14 छे आपणुं पाछळ एनी अंदर शोषणना नियमों आवशे। गाणितिक तर्क में आनी अंदर छे शोषणना नियमों एटले तमारा स्वाध्याय 1 नो 9मो दाखलो। स्वाध्याय 1 नो 9मो दाखलो छे। स्वाध्याय 1 दाखला नंबर 9 9मो दाखलो छे એટલે હું એની સાબિતી આલું છું। તમારે સાબિતી કામમાં આવે એટલે હું સાબિતી આલું। શોષણના નિયમ છે a છેદ a योग b। आ बे भेगा थईने बी નું શોષણ કરી દે। એક છેદ એક योग ए डबल वार बी નું શોષણ થઈ જાય। જવાબ ए योग ए छेद बी ए योग ए छेद बी जवाब आ बे भेगा થાય એક જગ્યાએ योग એક જગ્યાએ છેદ બી નું શોષણ થઈ જાય। શોષણના નિયમો આમ તો નિયમોની સાબિતી આપણે પરીક્ષામાં પૂછાતી નહીં પણ આ શોષણના નિયમો તમારી ટેક્સ્ટબુકમાં નથી એટલે સ્વાધ્યાયમાં દાખલા તરીકે આલે એટલે હું આ બંનેની સાબિતી આલું બાજુમાં લખી રાખશો। સાબિતી
પહેલી યોગગણ વાળી છેદગણ વાળી સાબિતી જોઈતી હોય તો એ યોગ એ બરાબર હું એ ના બરાબર આ લઈ દઉં એ બરાબર એ છેદ એ યોગ ફાઈ લખી શકાય એ બરાબર એ યોગ ફાઈ ફાઈ એ યોગ ક્રિયાની તટસ્થ ઘટક છે મારે બી ના બોલાવો તો ફાઈ ની જગ્યાએ હું બી ની કઈ કિંમત લખી શકું યોગ છેદ વાળી કારણ કે મારા ભાઈ આ નિયમ છે બીજો કઈ નિયમ નહીં તો હું આ જ નિયમ વાપરીશ આ યોગ છે તો છેદગણ વાળી એક ક્રિયા પડી છે એ યોગ બી છેદ ફાઈ ફાઈ સાથે કોઈ પણ ગણનો છેદગણ ફાઈ જ થાય બી છેદ ફાઈ બી સી છેદ ફાઈ ફાઈ ડી છેદ ફાઈ ડી ફાઈ થશે ફાઈ સાથે કોઈ પણ નો છેદગણ ફાઈ એટલે ફાઈ ની જગ્યાએ બી છેદ ફાઈ લખી શકું હવે આ એ યોગ બી છેદ સી આ યોગ આવ્યો આ છેદ આવ્યો આ યોગ આવ્યો આ છેદ આવ્યો વિભાજનનો નિયમ લગાડો વિભાજનનો નિયમ એ યોગ બી છેદ એ યોગ ફાઈ કયો નિયમ લગાડ્યો પાછળ લખવાનું વિભાજનનો નિયમ સ્વાધ્યાય દાખલા સ્વાધ્યાય 1 નો દાખલા નંબર 9 છે જે ઓકવર્ડ દાખલા બધા હું ટેક્સ્ટ બુક ના ચલાવી દઈશ એટલે ટેક્સ્ટ બુક તમારે જાતે ગણવાની મેં તમને કાલે આ લેક્ચર ના પહેલા પીડીએફ મૂકી છે 47 દાખલાઓની બધા દાખલાઓ બધી થિયરી બધા લેક્ચર જોઈ અને પછી એમસીક્યુ સોલ્વ કરવાનું ચાલુ કરવાના 47 જાતે આવડત આપણો બેઝિક ક્લિયર પછી એના ઉપર તમને હું બે એક્સરસાઇઝ જેઈ માટે એટલે કે અઘરા એક્ઝામ્પલ ની આપીશ આ ચેપ્ટર માંથી જેઈ માં પૂછવાની શક્યતા ઓછી તેમ છતાં દાખલા આપીશ તમને એ યોગ ફાઈ ફાઈ સાથે એનો યોગ ગણ એ યોગ બી છેદ એ ચેક કરો આવી ગયો અરે ક્રમનો નિયમ મને આગળ લઈ દો અને પાછળ લઈ દો એ છેદ એ યોગ બી ક્રમનો નિયમ ચલો આ પહેલાની સાબિતી આવી ગઈ એ છેદ એ યોગ બી આ બીજાની સાબિતી જોઈતી હોય તો એ બરાબર જેમ એ યોગ ફાઈ છે તો કોની સાથે છેદગણ એ થાય તો કે યુ સાથે એ છેદ યુ સાથે કોઈ પણ નો છેદગણ એનો એ ગણ યુ ની જગ્યાએ બી વાળી એન્ટ્રી કરાવો મારે તો યુ જ જોઈએ પણ સાથે બી જોવો મારે તો શું કરાય એ છેદ બી યોગ યુ બી સાથે યુ નો યોગગણ યુ સાથે કોઈ પણ નો યોગગણ યુ જ થાય કારણ કે યુ મોટામાં મોટો ગણ અને યોગગણમાં બધા ગણ લે બધા ઘટક લેવાના યુ ના લેવાના બી ના લેવાના બે માં આવતા હોય એકવાર લેવાના બધું નહીં આ છેદ આ યોગ છેદ ને યોગ હોય તો વિભાજનનો નિયમ લાગે તો વિભાજનનો નિયમ લગાડીશું એ છેદ બી યોગ એ છેદ યુ બોલાય વિભાજનનો નિયમ એ યોગ યુ એટલે લખાય એ છેદ બી યોગ એ સાથે કોઈ યુ સાથે કોઈ પણ નો છેદગણ એનો એ ગણ મતલબ ક્રમનો નિયમ વાપરીએ તો એ યોગ એ છેદ બી એ આ તમારો આ નિયમ સાબિત થયો આ નિયમ સાબિત થયો સાબિતી લખી લેશો કારણ કે તમારા ટેક્સ્ટ બુક નું એક્ઝામ્પલ છે એટલે મેં ચલાવ્યો ત્રીજો નિયમ આ ઉદાહરણ છે જેઈ માં દાખલાઓમાં વપરાય તમારી ચોપડીમાં આવે સાબિતી તરીકે દાખલો છે આ વિભાજનનો નિયમ એ કાયદેસરના આપણા નિયમો છે યાદ રાખવો પડે વારંવાર વપરાય જેમ વપરાયો એમ સાબિતીના દાખલા માટે અને ત્રીજો નિયમ વપરાશે ડ મોર્ગનનો નિયમ ડ મોર્ગનનો નિયમ કોની સાબિતી ના આપીએ ચાલે કારણ કે આ ચોપડીનો પ્રમેય કહેવાય સાબિતી ના આપીએ ચાલે પરીક્ષામાં પૂછાતી નથી તેમ છતાં તમારે સાબિતી જોઈતી હોય તો આપું એટલા માટે કે ભવિષ્યમાં મારે સાબિતીઓ આલવાની તમને સાબિતી આપવાની ટેવ પડે એટલા માટે હું ડ મોર્ગનના સિદ્ધાંતની સાબિતી આપું છું ડ મોર્ગનનો સિદ્ધાંત શું છે તો કદાચ તમે ભણી ગયા હોય આગળ મને ખ્યાલ નહીં કારણ કે તમારી સીબીએસઈ ની ચોપડીઓ બદલાઈ એટલે આયુ કે નહીં આયુ ખબર નહીં એ છેદ બી નો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ જો આ ડેશ એટલે પૂરક ગણ છેદ ઉપર લગાડવામાં આવે તો બંનેનો જુદો જુદો ડેશ થાય છેદનો યોગ થઈ જાય યોગનો છેદ થઈ જાય એ યોગ બી નો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ
આની સાબિતી આવી તો ચાલે, એક નિયમ બે નિયમ, દરેકમાં બે નિયમો છે. આ નિયમો કમ્પલસરી યાદ રાખજો. દાખલા ગણતી વખતે, સાબિતીના દાખલા ગણતી વખતે તમને મેજિક નો લાગવો જો, ગુણધર્મ યાદ હોય ના લાગે. હવે આની સાબિતી આલવી, છું એકની સાબિતી આલું ખાલી. પહેલાની કોની સાબિતી આલવી? a છેદ b નો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ. આની સાબિતી આલું. હવે સાબિતી કેવી રીતે આપવી ધ્યાન રાખજો. સાબિતી કેવી રીતે આપીશું તો કે એકચ્યુઅલી જો x બરાબર y સાબિત કરવું હોય તો તમારે x is a subset of y અને y is a subset of x સાબિત કરવું પડે. x ના બધા ઘટક y માં છે ને y ના બધા ઘટક x માં જેવું બતાવી દો તો x બરાબર y થઈ જાય. x ના બધા ઘટક y માં અને y ના બધા ઘટક x માં તો x બરાબર y થઈ જાય. પણ x ના બધા ઘટક y કેવી રીતે બતાવાય તો કે તમારે આવું લખવું પડે, એવરી x belongs to capital X implies x belongs to y. યાદ કરો ઉપગણની વ્યાખ્યા હતી. એટલે મારે આ સાબિત કરવું હોય આ રીતે તો a છેદ b નો ડેશ is a subset of a dash યોગ b dash અને a dash યોગ b dash is a subset of a છેદ b નો ડેશ સાબિત કરવું પડે. આવું સાબિત કરવું પડે. આ બે સાબિત થાય તો આ થાય. તો a છેદ b નો ડેશ is a subset of a dash યોગ b dash અને a dash યોગ b dash is a subset of a યોગ b નો ડેશ. આ બે બતાવો તો થાય. મતલબ x ના બધા ઘટક y માં બતાવો, y ના બધા ઘટક x માં. આ સાબિત કરવું હોય તો મારે every x belongs to y implies x belongs to capital X બતાવવું પડે. એટલે હું આ સિંગલ ઇમ્પ્લાઇઝ છે એની જગ્યાએ ડબલ ઇમ્પ્લાઇઝ બતાવી દઉં તો મારે બે સાબિત થઈ જાય. તો હું ડબલ ઇમ્પ્લાઇઝ લઈશ. હું આનો ઘટક આમાં નાનો ઘટક આમાં બતાવું છું ડબલ ઇમ્પ્લાઇઝ કરીશ એટલે બંને સાઈડ મારે સાબિત કરવી પડે નહીં. એટલે હવે હું એ કામ ચાલુ કરું. આ સાબિતી પરીક્ષામાં આવતી નથી પણ તમને સાબિતી આપવાની પદ્ધતિનો તમારા મગજમાં વિકાસ થાય એ ગણતરીથી આપું છું. એવરી x belongs to, એવરી એટલે તમને એવરીમાં ખબર ના પડતી હોય તો પ્રત્યેક x લખો. a છેદ b નો ડેશ, પેલો સંકેત હજુ તમારે આવ્યો નથી, ડબલ ઇમ્પ્લાઇઝ. તમે કારણ આપો. ચલો હું એમ બોલું કે x belongs to a dash. આનો મતલબ શું? તો a dash ની વ્યાખ્યા કાઢવાની. x એ a dash માં હોય તો a માં ન હોય. યાદ કરો, વ્યાખ્યા કાઢો. એનો મતલબ એવો થાય x does not belongs to a. આ a છેદ b ના ડેશ માં x છે તો x એ a છેદ b માં નહીં હોય. x does not belongs to a છેદ b. હવે યાદ કરો જ્યારે છેદ ક્રિયાની વ્યાખ્યા આલી તો તમે આવું લખ્યું હતું, x belongs to a છેદ b implies x belongs to a અને x belongs to b. યાદ કરો છેદગણ હોય તો શું લખવાનું કીધું હતું? અને. પણ જો અહીંયા does not belongs to હોય તો અહીં શું આવે? અથવા. તો પછી આ does not belongs to છે એટલે તમારે શું આવશે? x does not belongs to a કોની જગ્યાએ લખાશે? અથવા x does not belongs to b. x એ a માં નથી અથવા b માં નથી. છેદગણ છે પણ અથવા આવશે. કેમ? does not belongs to. હવે x એ a માં ના હોય તો હોય તો કે a માં ના હોય તો a dash માં હોય. કોઈ ડબલ ઇમ્પ્લાઇઝ લખતા હતા યાદ કરો. a dash કોને કહેવાય? a માં ન હોય એવા u ના ઘટક હોય. મતલબ a માં નથી તો x માં હશે a dash માં. એટલે તમે આવું લખી શકો x belongs to a dash અથવા તો એમના એમ રહેશે, કઈ ક્રિયા આપણે કરી નહીં. x એ b માં નથી તો b dash માં હશે. હવે તમને ખબર પડતી હોય x belongs to a યોગ b ડબલ ઇમ્પ્લાઇઝ આપણે આવું લખ્યું હતું x belongs to a અથવા x belongs to b. મતલબ x એ a માં હોય અથવા b માં હોય તો બે ના યોગગણમાં હોય. તો પછી a dash માં હોય અથવા b dash માં હોય તો a dash અને b dash ના યોગગણમાં હોય. આવી ગયો? ડબલ ઇમ્પ્લાઇઝ x belongs to a dash યોગ b dash. એનો મતલબ એ છેદ b ના ડેશ ના બધા ઘટકો a dash યોગ b dash માં છે. a dash યોગ b dash ના બધા ઘટકો a dash એ છેદ b dash માં છે. અને માટે a છેદ b નો ડેશ બરાબર a dash યોગ b dash લખાય. સાબિત થઈ ગયું. શું સાબિત કર્યું મેં તમને એ ખબર પડતી હશે. મેં આનો ઘટક આમાં બતાવ્યો અને આના બધા ઘટક આમાં બતાવ્યા. ડબલ ઇમ્પ્લાઇઝ છે એનો મતલબ આમાંથી આ લગાય અને આમાંથી આ લગાય. એટલે આના બધા ઘટક આમાં છે અને આના બધા ઘટક આમાં છે. એનો મતલબ બંનેમાં એક જ સરખા ઘટકો છે. માટે બંને ગણ સરખા છે. આ સાબિતી આની આપી હોય તો અપાય. પણ આ સાબિતી આપણા સિલેબસમાં નથી. આની સાબિતી તૈયાર કરજો કારણ કે આ દાખલો છે. ઓકે, આટલા નિયમો યાદ રાખવાના કીધા. હવે
મેં છેદ ક્રિયા અને યોગ ક્રિયામાં વ્યાપક વ્યાખ્યા લખી હતી, કદાચ તમને ના આવે. વ્યાપક વ્યાખ્યા એટલે છેદ ક્રિયામાં વ્યાપક ગણ, 2 થી વધુ ઘટનાઓ, 2 થી વધુ ગણ માટે, 2 થી વધુ ગણ a1 a2 a3 up to an હોય, જ્યાં n ગ્રેટર ધેન 2, તો છેદગણ શું હતો અને યોગગણ શું હતો, ખાલી તમારી જાણકારી માટે, કારણ કે સંકેત વાપર્યો હોય. છેદગણ માટે તમે શું કરો તો કે a1 છેદ a2 છેદ a3 up to an. આને વ્યાપક રીતે લખાય ઇન્ટરસેક્શન ઓફ i બરાબર 1 થી n ai. આ સંકેત છે, સંકેત શીખવાડવા માટે તમને આ બધું બતાવ્યું હોય. અને છેદગણ એનો વ્યાખ્યા શું હતી? બધા ગણમાં હોય એવા સભ્યો. એ અને એ છેદ બી માં કયા ઘટક હોય? એ માં હોય ને બી માં હોય. તો આ બધાના છેદગણમાં કયા ઘટક હોય? બધામાં હોય. તો પછી આની વ્યાખ્યા લખવી હોય તો એવા x belongs to u, u એટલે તો આપણી દુનિયા, સાર્વત્રિક ગણ. u ના એવા ઘટકો કે જે x એ a માં હોય, ai માં હોય, ai for all i, પ્રત્યેક i માં, દરેક a1 a2 a3 up to an માં. એટલે મારે લખવું પડે પ્રત્યેક i બરાબર 1 2 3, પ્રત્યેક i બરાબર 1 2 3 to n માટે આવું લખવું પડે. છેદગણમાં ત્યારે જ હોય દરેક ઘટક ગણની અંદર હોય. દરેક એટલે x belongs to ai, પ્રત્યેક i બરાબર 1, મતલબ a1 માં હોય, a2 માં હોય, a3 માં હોય એવા ઘટકો લખાય. જ્યારે યોગગણ a1 યોગ a2 યોગ a3 up to યોગ an. આને વ્યાપક રીતે લખાય યુનિયન ઓફ i બરાબર 1 થી n સંકેતમાં ai. પણ યોગગણમાં ક્યારે ઘટક હોય? એ યોગ બી માં ઘટક ક્યારે હોય? તો કે એકલા a માં હોય તોય ચાલે, એકલા b માં હોય તોય ચાલે, બંનેમાં હોય તોય ચાલે. એનો મતલબ આ બધાના યોગગણમાં કયો ઘટક આવશે? તો કે ઓછામાં ઓછા એક જણની અંદર હોય આવી જાય. એકલા a1 માં હશે તોય ચાલશે, a1 a2 બે માં હશે તોય ચાલશે, 3 માં હશે, બધામાં હશે તોય ચાલશે. એનો મતલબ મારા આવું લખાય u ના એવા ઘટકો જ્યાં x એ ai માં હોય, જ્યાં કોઈક i બરાબર 1 2 3 up to n, કોઈક i માં, અહીંયા પ્રત્યેક, અહીંયા કોઈક i, ગમે તે એક a1 માં હોય, a2 માં હોય, a3 માં હોય. આ a1 થી an ના કોઈ પણ એક ગણમાં હશે તો યોગગણમાં હશે, બે માં હશે તો યોગગણમાં હશે, 10 જણામાં હશે તો યોગગણમાં હશે. આવી વ્યાખ્યા મેં યોગગણ અને છેદગણના નીચે પેમ્ફલેટમાં આપેલી હશે. જાણકારી માટે સંકેત બંકેત જોઈએ. આપણી તમામ ક્રિયાઓ ગણની પૂરી. હવે ફક્ત આ ચેપ્ટરની અંદર સભ્ય સંખ્યાના દાખલા બાકી રહ્યા. સભ્ય સંખ્યાના દાખલા પૂરા થાય ત્યારબાદ ફક્ત સાબિતીના દાખલા અને ચેપ્ટર તમારું પૂરું. એનો મતલબ હવે 3 થી 4 લેક્ચર તમારું ચેપ્ટર પૂરું થઈ જશે. તમારે 3 એક્સરસાઇઝ સોલ્વ કરવાની. એમાં એક એક્સરસાઇઝ અત્યારે તમને આપી દીધી પેમ્ફલેટમાં. તમારા જે બી વિદ્યાર્થી વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલો છે ટ્યુશન અને સ્કૂલનો, એ લોકો સુધી પીડીએફ પહોંચી ગઈ હશે. ઓકે, હું સભ્ય સંખ્યાના સૂત્રો તારું તમારા પેમ્ફલેટમાં હશે. 2 ગણ માટે સભ્ય સંખ્યાના સૂત્રો. હું સૂત્રો એટલા માટે, ઘણી વખત સૂત્ર જ સીધા MCQ માં પૂછાય, નહીં તો આ સભ્ય સંખ્યાના 90 થી 95% દાખલા વેન આકૃતિથી સોલ્વ થઈ જાય. અને તમને MCQ ભરવાની તો વેન આકૃતિથી જ મજા આવે. પણ હું અત્યારે ચોખવટ કરું છું, કેટલાક એક્ઝામ્પલ એવા હશે કે જે વેન આકૃતિ દ્વારા સોલ્વ નહીં થતા હોય. એમાં 3 ગણવાળા ખરા, 2 ગણવાળાની અંદર પણ ટકાવારીમાં દાખલા આપ્યા હોય, જનરલી સોલ્વ ના થાય. એ આપણા એના માટે સૂત્રો આપણે તૈયાર કરવા. અને ઘણી વખત સૂત્ર જ MCQ માં પૂછ્યું હોય તો આપણે તૈયારી રાખવાની, સૂત્રો તૈયાર કરવાના. 2 ગણ માટે સભ્ય સંખ્યા આપણે જાણીએ છીએ, ગણ એમાં એના સભ્યોની સંખ્યાને
નંબર ઓફ એ વડે દર્શાવાય. જાણીએ આપણે ઉદાહરણ તરીકે ગણ એ ની અંદર 5 6 7 ગણમાં 1 2 આમાં સભ્યની સંખ્યા કેટલી? નંબર ઓફ એ બરાબર કેટલા? તો કે નંબર ઓફ એટલે એ ના સભ્યોની સંખ્યા. તો એક સભ્ય, બે સભ્ય, ત્રણ સભ્ય, આ એક આખો ગણ, એક જ સભ્ય, મતલબ નંબર ઓફ એ બરાબર 4. સભ્ય સંખ્યા પણ ગણ એકના એક ગણના સભ્યો થોડા કોઈ પૂછે. 2 થી વધુ ગણ, એમના વચ્ચે કુસ્તી ચાલતી હોય, કુસ્તી કરેલા યોગ ગણ, છેદ ગણ, તફાવત ગણ, એ બધાના સભ્યની સંખ્યા પૂછશે. એટલે આપણે એક ગણની ચર્ચા નહીં, 2 ગણની ચર્ચા કરીશું. હું વેન આકૃતિ ઉપરથી જગ્યાઓ બતાવી દઉં તમને. 2 ગણ હોય એટલે આવી પરિસ્થિતિ હોય. એ બી અને યુ કહેવાય. હું સૂત્રો વિશે ચર્ચા કરું. સૂત્રો બધા આજે તારવી દઈએ. સૂત્રો સાથે શબ્દો આવડતા હોવા જોઈએ. કારણ એ લોકો વ્યાખ્યા છે કે એક વર્ગના, એક દાખલો આપશે, એક વર્ગના 50 વિદ્યાર્થીઓ પૈકી 30 વિદ્યાર્થીઓ કબડ્ડી રમે છે, 35 વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે અને 25 વિદ્યાર્થીઓ એવા છે જે બંને રમત રમે છે. તો એક પણ રમત ના રમતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી, એક રમત રમતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા, ફક્ત ક્રિકેટ રમતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા, આવા એક્ઝામ્પલો પૂછાશે. 2 ગણ હોય એટલે તમે પોતે જાણો છો, આમાં ક્રિકેટ રમતા હોય તો આ આટલાની અંદર ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ, આટલામાં ફૂટબોલ રમતા હોય, અથવા તમે જે ગેમ નક્કી કરી હોય, અહીંયા બંને રમતા હોય અને બહાર બેઠેલા એક એમ ન રમતા હોય. એટલે ઓછામાં ઓછા એકમાં એટલે એમાં, બીમાં અને એ અને બી બંનેમાં એવા પણ શબ્દો વપરાય. એટલે હું કયા ભાગને કઈ રીતે કહેવાય? તો કે જો એ આ 3 ભેગા થાય તો એને એ યોગ બી કહેવાય. બરાબર છે? એ યોગ બી એટલે એમાં હોય અથવા બીમાં હોય એવા શબ્દો. આના ગુજરાતીમાં શું બોલાય? એમાં હોય અથવા બીમાં હોય તેવા સભ્યો. એટલે ઓછામાં ઓછા એક ગણમાં હોય. એનું સૂત્ર જોઈતું હોય તો પહેલું સૂત્ર, ઓછામાં ઓછા એક ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા. ઓછામાં ઓછા એક ગણમાં એવો ગણ કયો? એ યોગ બી. સભ્યોની સંખ્યા બોલ્યા તો સભ્યોની સંખ્યા માટે નંબર ઓફ એ યોગ બી બોલાય. નંબર ઓફ એ યોગ બી નું સૂત્ર શું? તો કે આ લખાય પણ આને એ માઇનસ બી કહેવાય, આ બી માઇનસ એ કહેવાય, આ એ છેદ બી કહેવાય. તો તમને દાખલામાં થોડો એ માઇનસ બી આવ્યો છે. તમને એમ કીધું છે ક્રિકેટ રમતા એટલે એ આલ્યો હોય, વોલીબોલ રમતા તો બી આલ્યો, બંને રમતા તો આ આલ્યો. તો તમારે સૂત્ર શું કરવું પડે? આ આખો ભાગ સિંગલ ટાઈમ આવવો જોઈએ. એટલે નંબર ઓફ એ લખવું એટલે આટલો ભાગ આવે, નંબર ઓફ બી લખવું એટલે આટલો ભાગ આવે, બેનો સરવાળો કરું તો આ ડબલ વાર આવે. એમાં આવ્યો, બીમાં આવ્યો. આપણે તો એક જ વાર જોવો, તો પછી એક વાર બાદ કરી દેવાનો. એટલે આનું સૂત્ર તમને મળ્યું છે નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. નંબર ઓફ એ, નંબર ઓફ બી, આ ડબલ વાર આવ્યો, એક વાર બાદ કરી દીધું. આ ઓછામાં ઓછા એક. હવે બંનેમાં એવા સભ્યો કયા? આ રે. તો એનું સૂત્ર જોઈતું હોય તો આને ઉપાડી નામ લખો, આને ઉપાડી નામ લખો. તો લખું બંનેમાં હોય. બીજું સૂત્ર, તેવા સભ્યોની સંખ્યા. નંબર ઓફ એ છેદ બી સૂત્ર શું થાય? તો કે આ આમ ગયો, આમ જશે. નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ એ યોગ બી. આ તો સૂત્રો એટલા માટે તારીખ સીધા એમસીક્યુ માં સૂત્ર પૂછાય અથવા આખી રકમ લખી હોય, એક જ પ્રશ્ન જવાબ આલ્યો, વેન આકૃતિ દોરવા જઈએ પહેલા એક સૂત્ર વાપરી દેવા. સૂત્રો બધા યાદ જ રાખશો. 3 ફક્ત ગણ એમાં હોય એવા સભ્યો, આટલો ભાગ. એ માઇનસ બી
ફક્ત ગણ એમાં હોય, બીમાં ન હોવા જોઈએ. ફક્ત ગણ એમાં હોય અથવા એમાં હોય પણ બીમાં ન હોય એવા સભ્યો. એમાં હોય પણ બીમાં ન હોય, અથવા તો ફક્ત ગણ એમાં હોય તેવા સભ્યોની સંખ્યા. નંબર ઓફ a માઇનસ b બોલો, a માઇનસ b કહેવાય, અથવા આને લખાય a છેદ b ડેશ. આવું લખાય સંકેતમાં, નંબર ઓફ a છેદ b ડેશ. પણ થોડો રકમમાં a છેદ b ડેશ આલ્યા હોય, તમને a ના સભ્યો, b ના સભ્યો, a અને b બંનેના સભ્યો એવું આપેલું હોય, તો પછી આનું સૂત્ર શું બનાવવાનું? તો કે a માઇનસ b એટલે આટલો ભાગ જોવો છે. તો કે મન શું આલ્યો હોય આખો a, તો એમાંથી a છેદ b બાદ કરી દો. નંબર ઓફ a માઇનસ b એટલે આવું ન લખતા પાછા. નંબર ઓફ a માઇનસ નંબર ઓફ b, આ સૂત્ર ખોટું હે. કેમ? જો નંબર ઓફ a બરાબર 3 સભ્યો હોય, નંબર ઓફ b બરાબર 7 સભ્યો હોય, તો નંબર ઓફ a માઇનસ b માં 3 માઇનસ 7 માઇનસ 4 સભ્યો થશે. a માઇનસ b વધુ ખાલી ગણ થાય, માઇનસ માં થોડા સભ્યો થાય. તો ધ્યાન રાખવાનું, આ સૂત્ર ખોટું છે. સીધી બાદબાકી ના આવે. શું આવે? તો કે એમાંથી a છેદ b બાદ કરવાનું. તો સૂત્ર તમારું થશે નંબર ઓફ a માઇનસ નંબર ઓફ a છેદ b. આ રહ્યો એ ભાગ. હવે આ શીખવાડવું ના પડે. તેવી જ રીતે નંબર ઓફ b માઇનસ a બરાબર નંબર ઓફ b છેદ a ડેશ. નંબર ઓફ b માઇનસ a બરાબર b છેદ a ડેશ. તો સૂત્ર સુધી b માંથી a છેદ b બાદ કરો. પણ જેવું નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b. આ એક સૂત્ર, આ બીજું સૂત્ર, આ ત્રીજું, આ ચોથું. 4 સૂત્રો થયા. તમને પૂછે ફક્ત ક્રિકેટ રમતા, ફક્ત વોલીબોલ રમતા, ક્રિકેટ ને વોલીબોલ હોય, ફક્ત વોલીબોલ રમતા આ રહ્યા, ફક્ત ક્રિકેટ રમતા આ રહ્યા, બંને રમત રમતા આ રહ્યા, ઓછામાં ઓછી એક રમત રમતા, 3 ભેગા, એ રમત બી રમત અથવા બંને રમત, અને 12 રહ્યા કશું ના રમતા હોય, એનું સૂત્ર પણ બને. એ કેવી રીતે? તો કે પહેલા એક સૂત્ર બનાવી દઉં. ગણ એમાં ન હોય તેવા સભ્યોની સંખ્યા. ચોથી મળો મન નંબર ઓફ a ડેશ કહેવાય. એમાં ન હોય એવા સભ્યો કયા? તો કે a ડેશ વાળા. તો નંબર ઓફ a ડેશ નું સૂત્ર ચોથી મળે. તો કે દાખલા તરીકે આ હોય તો આ a હોય તો a ડેશ એટલે 12 છે. તો નંબર ઓફ u માંથી નંબર ઓફ a બાદ કરો, મતલબ આ ડેશ કાઢવો હોય તો નંબર ઓફ u માઇનસ નંબર ઓફ a લખાય. એમ હવે મારે આ 12 ના સભ્યો a અને b પૈકી એક પણ ગણમાં ન હોય એવા સભ્યો જોઈએ. તો નંબર ઓફ u માંથી આ યોગ b બાદ કરી દઈશ. એટલે ચોથું, આની અંદર 2 સૂત્રો છે, આપણે ચોથું લખીએ. a અને b પૈકી એક પણ ગણમાં ન હોય તેવા સભ્યોની સંખ્યા. અને આ સૂત્રો યાદ રાખશો. a અને b પૈકી એક પણ ગણમાં ન હોય એવા સભ્યો આ રહ્યા એ થશે. સંકેત એનો a યોગ b નો ડેશ. આ ગણ સંકેત કહેવાય. આપણે ગણ નહીં જોઈતો, આપણે સભ્ય સંખ્યા જોઈએ. નંબર ઓફ a યોગ b નો ડેશ. આ ડેશ હોય તો ડેશ કાઢવો હોય શું થાય? નંબર ઓફ u માઇનસ નંબર ઓફ a યોગ b. તો પછી આનું સૂત્ર શું થશે? નંબર ઓફ u માઇનસ નંબર ઓફ a યોગ b. તો કે નંબર ઓફ a યોગ b નું સૂત્ર આવ્યું એ ત્યાં મૂકી દેવાનું. નંબર ઓફ a યોગ b નું સૂત્ર આવ્યું, મેલ દેવાનું. ચલો શું થયો? એક પણ ગણમાં ન હોય એવા, ફક્ત ગણ a માં હોય એવા, ફક્ત ગણ b માં હોય એવા, બંનેમાં હોય એવા, એક પણ માં ન હોય એવા. હવે એકાદો સભ્ય સૂત્ર રહ્યું. કયું? તો કે બધા વચ્ચેનો એક સંબંધ તારો. કયું સૂત્ર જોઈશે? તો કે બરાબર એક ગણમાં હોય. તમને કોઈ એમ કે ક્રિકેટ રમતા આટલા, વોલીબોલ રમતા આટલા, બંને રમત રમતા, તો બરાબર એક જ રમત રમતા. એટલે ચોખવટ ના કરે ક્રિકેટ કે વોલીબોલ. બરાબર એક ગણમાં બોલે તો a માં કે b માં, એટલે આ ને આ
આ નહીં તો એના આપણે સંમિત તફાવત ગણ કહીએ, નંબર ઓફ એ ડેલ્ટા બી. એનું સૂત્ર બનાવી દઈશું. તો એક એનું સૂત્ર લખી રાખીએ. બધા સૂત્રો આજે પૂરા. આના દાખલા નેક્સ્ટ લેક્ચર ની અંદર. કયું સૂત્ર ભાઈ? બરાબર એક જ ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા. એટલે કોની વાત ચાલે છે? એક આની અને એક આની. આ ભાગ ને આ ભાગ. એટલે એના સંકેતમાં આપણે લખીએ છીએ નંબર ઓફ એ ડેલ્ટા બી. ડેલ્ટા બી નું સૂત્ર મળી જાય. શું હતું? નંબર ઓફ a માઇનસ બી યોગ b માઇનસ a કરી શકો તો a યોગ b માઇનસ a છેદ b કરી શકો. તો લખીએ કો નંબર ઓફ a યોગ b માઇનસ a છેદ b. ધ્યાન રાખો, નંબર ઓફ a માઇનસ b બરાબર નંબર ઓફ a માઇનસ નંબર ઓફ b લખી શકો. ફક્ત ત્યારે જ લખાય જ્યારે a b is a subset of a હોય. આ સૂત્ર આમ તો ખોટું જ છે, પણ આ સૂત્ર સાચું એક જ પરિસ્થિતિમાં પડે જ્યારે b એ a નો ઉપગણ હોય. એ મોટો હોય ને આખો b અંદર સમાયેલો હોય. તો તમને ખબર a યોગ b માં એક છેદ b સમાયેલો છે. આ a યોગ b આખો રહ્યો, એમાં a છેદ b સમાયેલો છે. અથવા સૂત્ર બનાવો નંબર ઓફ a માઇનસ નંબર ઓફ b, સોરી નંબર ઓફ a વત્તા નંબર ઓફ b. તો આનો બે વાર આવ્યો, આપણે એકેય વાર નહીં જોતો તો બે વખત બાદ કરી દેવા. તો આનું સૂત્ર આવું થાય નંબર ઓફ a યોગ b માઇનસ નંબર ઓફ a છેદ b. નંબર ઓફ a યોગ b નું સૂત્ર આપણે જાણીએ, નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b માઇનસ નંબર ઓફ a છેદ b. એનો મતલબ નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઇનસ 2 નંબર ઓફ a છેદ b. આ મેં સાબિતી આલી. સાબિતીની જગ્યાએ તમે પોતે વિચારો, સાબિતી નહીં આલવી તો a ડેલ્ટા b એટલે આટલો ભાગ, આટલો અને આટલો ભાગ. તો સૂત્ર બની જાય નંબર ઓફ a લો વત્તા નંબર ઓફ b લો. મારે તો આટલો જ ભાગ લેવો તો આ બે વાર આવ્યા, બે વાર બાદ કરી દીધો, સૂત્ર બની જાય. બીજું એક સૂત્ર બનાવવું હોય તો આવું બને નંબર ઓફ a યોગ b. a યોગ b બન્યો કોનાથી? તો કે a માઇનસ b એ છેદ b b માઇનસ a. તો આ ત્રણેયનો સરવાળો લખાય નંબર ઓફ a માઇનસ b વત્તા નંબર ઓફ b માઇનસ a વત્તા નંબર ઓફ a છેદ b. આ ત્રણે ત્રણનો સરવાળો છે, 1 2 અને 3 ભાગનો. આટલા સૂત્રો મેં તમારા પેમ્ફલેટમાં લખીને આલ્યા હશે ને આટલા સૂત્રો તમે બરાબર મેમરાઇઝ કરી અને પછી આના પછીનું લેક્ચર જોવાનું અને બધા દાખલા ગણવાના. હું આના પછીના લેક્ચરની અંદર 4-5 એક્ઝામ્પલ ગણાવીશ અને પછી 3 ગણ માટેના સૂત્રો તારવીશ. ઓકે.